નમસ્કાર પ્રિય દર્શકો, હું મારી યુથ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત કરું છું. તો આજના આ વિડીયોમાં હું તમને ચેન્જ ધ વોઇસ શીખવાડીશ. ચેન્જ ધ વોઇસ એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો જેને ગુજરાતીમાં પ્રયોગ બદલો એટલે એક્ટિવ વોઇસ હોય તો પેસિવ વોઇસમાં ચેન્જ થઈ જાય, અને જો વાક્ય પેસિવ વોઇસ હોય તો એક્ટિવ વોઇસમાં ચેન્જ થઈ જાય. તો જે સેન્ટેન્સ આપેલ છે એમાં આપણે આઈડેન્ટિફાય કરવાનું છે, ઓળખવાનું છે કે આ સેન્ટેન્સ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ. સૌપ્રથમ હું તમને કેટલાક રૂલ સમજાવું છું. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરતી વખતે આપણને એ એટલો ખ્યાલ હોવો જોઈએ, એની માહિતી હોવી જોઈએ કે એક્ટિવ વોઇસમાં જે કરતા હોય એ કર્તાના સ્થાને જ્યારે પણ પેસિવ વોઇસ કરીએ એટલે કર્મ મૂકાશે. મતલબ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરતી વખતે કર્તાના સ્થાને કર્મ મૂકવું અને કર્મના સ્થાને કર્તા મૂકવું. તો એક્ટિવ વોઇસમાં જે કર્મ હોય એ કર્મના સ્થાને પેસિવ વોઇસમાં કર્તા આવશે, અને એક્ટિવ વોઇસમાં જે કર્તા હોય એના સ્થાને પેસિવ વોઇસમાં કર્મ આવશે. કર્તા એટલે એને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય અને કર્મ એને ઓબ્જેક્ટ કહેવાય. તો આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ અથવા પેસિવ વોઇસમાં એક્ટિવ વોઇસમાં ચેન્જ કરીએ તો એના ફોર્મ્યુલા એટલે કે કન્સ્ટ્રક્શન આવડવી જરૂરી છે. સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન એટલે વાક્ય રચના, ફોર્મ્યુલા, સૂત્ર. કારણ કે કન્સ્ટ્રક્શન આવડશે તો તમે ઇઝીલી ચેન્જ ધ વોઇસ કરી શકશો. અહીંયા મેં ગ્રામરમાંથી એક્સરસાઇઝ નંબર 50 લીધી છે, જેની અંદર લખ્યું છે ચેન્જ ધ વોઇસ. તો પ્રિય દર્શકો, જો તમને આ વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં. અને ખરેખર જો તમે મારો વિડીયો રેગ્યુલર જુઓ છો તો ડેફિનેટલી તમે રેગ્યુલર વિડીયો ફૂલ વિડીયો જોતા હશો, સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ, શરૂઆતથી અંત સુધી આખા વિડીયો જુઓ, જેના આધારે તમને ખબર પડશે કે મારી મેથડ કેવી છે બનાવવાની. જ્યાં તમને એવું લાગે કે અહીંયા ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે, કોઈ સજેશન કરવા જેવું છે, તો તમે ત્યાં મારો નંબર પણ ઓલરેડી અમુક વિડીયોમાં આપેલો હોય છે. અને ફોર મોર ઇન્ફોર્મેશન, ફોર ગેટિંગ મોર વિડીયોઝ, you can send me a message, you can obtain more information. તો દરેક ગ્રામરની અંદર આપણે રૂલ્સ રેગ્યુલેશન સમજવા જરૂરી છે. બીજું, ચેનલ સબસ્ક્રાઈબ કરો. સો ધીસ ઇઝ માય રિક્વેસ્ટ ટુ યુ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ ધીસ વિડીયો. જો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો આવનારા ભવિષ્યમાં હું તમારા માટે નવા ગ્રામરના ટોપિક શીખવાડીશ. તો આવનારા જે ફ્યુચરમાં હું વિડીયો બનાવીશ અને જે વિડીયો અપલોડ થશે એમાં હું ગ્રામરનો ટોપિક જે સમજાવવાનો છું એના વિશે તમને માહિતી મળશે. અને ચેનલ તમે સબસ્ક્રાઈબ કરીએ છે તો તમે ઇઝીલી દરેક મારા આવનારા વિડીયોની નોટિફિકેશન મેળવી શકશો. તમને દરેક ગ્રામર શીખવા મળશે. ઇન શોર્ટ, ખાલી ગ્રામર નહીં, નોટ ઓનલી ગ્રામર ટોપિક બટ ઓલ્સો ઓલ ધ હાઈએસ્ટ, મોસ્ટ ડિફિકલ્ટ એન્ડ ટફેસ્ટ વોકેબ્યુલરી, જેને કહેવાય સૌથી અઘરા શબ્દ ભંડોળ, એ બધું હું શીખવાડીશ. વ્યાકરણ પણ શીખવાડીશ અને શબ્દ ભંડોળ, જેના આધારે ફ્યુચરમાં તમે સારું ઇંગ્લિશ બોલી શકશો. હવે આપણે અહીંયા સેન્ટેન્સ આપે છે 1 to 10. તો આ વિડીયોમાં હું તમને 10 સેન્ટેન્સ સમજાવીશ અને તમને દરેક સેન્ટેન્સમાં કયો ટેન્સ અને ટેન્સ જે આપેલ છે, જે કાર્ડમાં વાક્ય આપેલ છે એ ટેન્સ જેની અંદર આપણે પેસિવ વોઇસ કરવાનું છે કે એક્ટિવ વોઇસ, તો તમને કહીશ કે આ સેન્ટેન્સનો આન્સર આ રીતે બનશે. અને જે આન્સર કહીશ એમાં તમને ખ્યાલ આવશે કયો ટેન્સ છે, પ્લસ ટેન્સ ખબર પડ્યા પછી જે વાક્યનું હું ગુજરાતી કરું તો એની અંદર તમને કન્સ્ટ્રક્શન એટલે વાક્ય રચના ખબર પડશે. જ્યારે હું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન બોલું ત્યારે તમારે ધ્યાનથી સાંભળવું અને તમે મારો જે આન્સર અહીંયા હું સમજાવું છું એ તમે નોટ ડાઉન કરી શકો છો. હવે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈશું. ધ પ્યુન વોઝ ક્લિનિંગ ધ રૂમ એટ ધેટ ટાઈમ. મતલબ પટાવાળો તે સમયે રૂમ સાફ કરતો હતો. ધ પ્યુન વોઝ ક્લિનિંગ ધ રૂમ એટ ધેટ ટાઈમ. આ પાસ્ટ કન્ટિન્યુઅસ છે. જે વાક્યની અંદર વોઝ વેર વર્બ 1 ING હોય એને કહેવાય પાસ્ટ કન્ટિન્યુઅસ. તો કરતા કોણ છે? પ્યુન. પ્યુન શું સાફ કરી રહ્યો હતો? જ્યારે આપણે કોઈ પણ એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કરવું હોય, આ એક્ટિવ વોઇસ છે કારણ કે વોઝ વેર ING આપ્યું છે. તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ ત્યારે આપણે કર્મ મૂકવું. કર્મ વોટ અને હુમથી મળે. વોટ એટલે શું અને હુમ એટલે કોને. વોટથી જે કર્મ મળે એ નિર્જીવ હોય અને
હુમથી મળે, હુમ એટલે કોને, તો એમાં કર્મ સજીવ મળશે એટલે લિવિંગ મળશે. તો પટાવાળો વોટ વોઝ ધ પ્યુન ક્લિનિંગ એટ ધ ટાઈમ. વોટથી પ્રશ્ન બનાવીએ, પટાવાળો શું સાફ કરી રહ્યો હતો, તો આન્સર મળશે ધ રૂમ. મતલબ ધ રૂમ એ કર્મ છે, ઓબ્જેક્ટ. હવે પેસિવ વોઇસમાં ચાલુ ભૂતકાળમાં વાક્યરચના હું બોલું છું, ધ્યાનથી સાંભળો. કર્મ વોઝ વેર બિંગ વર્બ 3 પ્લસ બાય કરતા અન્ય શબ્દો, આ એની વાક્યરચના. તો આન્સર આનો આ રીતે બનશે, ધ રૂમ વોઝ બિંગ BEING બિંગ ક્લીન્ડ, ઈડી લાગશે, ક્લીન્ડ બાય ધ પ્યુન એટ ધેટ ટાઈમ. પ્યુન આપી છે એટલે આગળ બાય લાગશે, BY બાય ધ પ્યુન. સ્પેલિંગ એટલા માટે બોલું છું, જ્યારે તમે મારો વિડીયો જુઓ તો જે સ્ટુડન્ટને સ્પેલિંગ નથી આવડતા તો ખ્યાલ આવે કે બાય એટલે BY પેસિવ વોઇસમાં વપરાય છે. કારણ કે બીજા પણ બાય છે, BYE, એ બાય એટલે આવજો, BUY એટલે ખરીદવું, એ બંને બાય આમાં આવે નહીં. પણ કયું બાય વપરાય છે, BY. અહીંયા મેં સાઈડમાં સ્પેલિંગ લખ્યું છે BY, એ આપણે પેસિવ વોઇસમાં વપરાય છે. બીજું છે ને, ધ પ્રિન્સિપલ વોઝ ડિસ્કસિંગ ધ ઇમ્પોર્ટન્ટ મેટર અબાઉટ ધ એક્ઝામિનેશન સિસ્ટમ એટ ધ ટાઈમ. તે સમયે આચાર્ય પરીક્ષાની પદ્ધતિ વિશે મહત્ત્વની બાબત ચર્ચા કરતા હતા. તો અહીંયા પણ ચાલુ ભૂતકાળ છે. પ્રિન્સિપાલ શું ચર્ચા કરતા હતા, વોટથી પૂછે તો ઇમ્પોર્ટન્ટ મેટર એ કર્મ છે, તો આન્સર બનશે ધ ઇમ્પોર્ટન્ટ મેટર અબાઉટ ધ એક્ઝામિનેશન સિસ્ટમ એટ ધ ટાઈમ વોઝ બિંગ ડિસ્કસ્ડ બાય ધ પ્રિન્સિપાલ. આનો આન્સર પણ ઉપરની જેમ બનશે, થર્ડ. વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસરૂમ, જ્યારે ટીચર ક્લાસરૂમમાં દાખલ થયા, ધ CR વોઝ ઇન્સ્ટ્રક્ટિંગ ધ સ્ટુડન્ટ અબાઉટ ડિસિપ્લિન. તો CR શિસ્ત વિશે વિદ્યાર્થીઓને સૂચના આપતા હતા. તો આગળનું વાક્ય વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસરૂમ, તો આ વાક્ય એનું જ રહેશે, વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસરૂમ. હવે આમાં કર્મ કયું છે, સૂચના કોને આપતા હતા, સ્ટુડન્ટની. સૂચના શું આપતા હતા એમાં આપ્યું નથી ઇન્સ્ટ્રક્શનમાં, કે રમવાની, રીડિંગ કે ડિસિપ્લિન. અહીંયા ડિસિપ્લિન વિશે સ્ટુડન્ટને ઇન્સ્ટ્રક્શન આપતા હતા, સૂચના આપતા હતા મતલબ. તો કોણ આપતા હતા, સ્ટુડન્ટને. આપનાર કોણ છે, CR, એ કરતા છે. તો કર્મ થયું ધ સ્ટુડન્ટ. હુમથી પ્રશ્ન પૂછીએ, હુમ એટલે કોને, તો આન્સર મળશે ધ સ્ટુડન્ટ્સ. તો આ રીતે આન્સર બનશે ધ સ્ટુડન્ટ્સ વેર, કારણ કે બહુવચન છે એટલે વેર આવે. વેરનું સ્પેલિંગ લખું છું દોસ્તો, યાદ રાખજો, WERE, એટલે મિસ્ટેક ના થાય. ધ સ્ટુડન્ટ્સ વેર બિંગ ઇન્સ્ટ્રક્ટેડ બાય ધ CR અબાઉટ ડિસિપ્લિન. 4. આઈ વોઝ નોટ રીડિંગ અ બુક, હું પુસ્તક વાંચતો નહોતો. વેન ધ ગેસ્ટ કેમ, જ્યારે મહેમાન આવે. આ પણ પાસ્ટ કન્ટિન્યુઅસ છે, તો અહીંયા આન્સર બનશે એ બુક વોઝ નોટ બિંગ રીડ, રીડનું થર્ડમાં રીડ રહેશે, રીડ બાય મી વેન ધ ગેસ્ટ કેમ. આઈનું થશે બાય મી. ફરીથી આન્સર રિપીટ કરું છું, એ બુક વોઝ નોટ બિંગ રીડ બાય મી વેન ધ ગેસ્ટ કેમ. વેન ધ ગેસ્ટ કેમ એનું એટલે છે, મતલબ જ્યાં જ્યાં ING છે ત્યાં બિંગ આવે છે, એટલું યાદ રાખવું. ઉપરના ચારે વાક્યો પાસ્ટ કન્ટિન્યુઅસ છે. તો અહીંયા પેસિવ બનાવવા માટે હંમેશા વોઝ વેર અથવા એમઇઝાર પછી બિંગ વાપરવું. જ્યારે પણ વાક્યમાં ING આપેલું હોય, ક્લિનિંગ, ડિસ્કસિંગ, ઇન્સ્ટ્રક્ટિંગ, રીડિંગ, તો ત્યાં આપણે વોઝ વેર પછી બિંગ વાપરવું કમ્પલસરી. બિંગ વાપર્યા પછી વર્બ 3 કરવું, એટલે ભૂત કુદરત વાપરવું. નંબર 5. ધ વર્કર્સ વેર મૂવિંગ ધ મશીન એટ ધ ટાઈમ, મતલબ કામદારો યંત્રને ખસેડતા હતા. મૂવિંગ એટલે ખસેડવું, એટ ધ ટાઈમ. તો મશીન એક જ છે એટલે વોઝ આવશે. ધ મશીન વોઝ being moved by the workers at that time. 6. Were you sowing the seeds in such a hot temperature? તમે આવા ગરમ વાતાવરણમાં બીજ વાવી રહ્યા હતા. સોઈંગ એટલે વાવવું, સીડ્સ એટલે બીજ. શું વાવતા હતા, ધ સીડ્સ. એટલે અહીંયા પણ વેર આવશે. વેર સ્ટાર્ટિંગમાં આવશે, વેર ધ સીડ્સ બિંગ સોન, SOWN, સોન બાય યુ ઇન સચ અ હોટ ટેમ્પરેચર. ક્વેશ્ચન માર્ક રહેશે. એક્ટિવ પેસિવમાં ક્વેશ્ચન માર્ક હંમેશા રહે છે, એનું એ જ. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે આગળના વિડીયોમાં જોયું, અગાઉના વિડીયોમાં મેં તમને જે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ જે સમજાવ્યું, તો દરેક વિડીયોમાં જેટલા મેં પેરેગ્રાફ સમજાવ્યા 2 કે 3 એક વિડીયોમાં, તેની અંદર તમને ખ્યાલ હશે કોમા, અલ્પવિરામ, ઇન્વર્ટેડ કોમા, અવતરણ ચિહ્નો, ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાચિહ્ન, એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન, મતલબ આ બધા પંક્ચ્યુએશન માર્ક એટલે વિરામ ચિહ્નો
કાઢી નાખ્યા હતા. મેં તમને કહ્યું હતું દરેક વિડીયોમાં કે એમાં પ્રશ્નાચિહ્ન બધા નીકળી જશે. પણ એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસમાં જ્યારે પણ આપણે ચેન્જ કરીએ તો જ્યારે એક્ટિવ વોઇસમાં ક્વેશ્ચન માર્ક હોય તો પેસિવ વોઇસમાં પણ રહેશે. પેસિવ વોઇસમાં હોય સપોઝ અને એક્ટિવમાં ચેન્જ કરો તો પણ રહેશે 7. વોઝ શી નીટિંગ સોક્સ એટ ધ ટાઈમ? શું તે સમયે મોજા ગૂંથતી હતી? સોક્સ એટલે મોજા, નીટ એટલે ગૂંથવું. હવે સોક્સ વધારે છે એટલે અહીંયા વેર આવશે, WERE, વેર સોક્સ. બિંગ knitted, KNITTED, knitted by her at that time question mark. સીનું થશે by her. 8. Why was your father scolding you at that time? કેમ તમારા પિતા તમને તે સમયે ઠપકો આપી રહ્યા હતા? વાયનું વાય રહેશે. પ્રિય દર્શકો, વાયનું વાય રહેશે, યાદ રાખજો. વાય કર્મ કોણ છે? યુ છે, કારણ કે ફાધર કરતા છે. ફાધર શું કરતા હતા? ઠપકો આપવો, સ્કોલ્ડિંગ. કોને ઠપકો આપતા હતા? યુ, કારણ કે ઠપકો હંમેશા સજીવને અપાય, નિર્જીવને નહીં. એટલે વાય વેર યુ being scolded by your father at that time? ક્વેશ્ચન માર્ક રહેશે 9. વોટ વેર યુ લર્નિંગ એટ ધેટ ટાઈમ? તે સમયે તમે શું શીખી રહ્યા હતા? તો વોટ સાથે હંમેશા વોઝ જ આવે. વોટ વોઝ બિંગ લર્નેડ, ઈડી લાગશે, અથવા લર્ન્ટ, LEARNT અથવા LEARNED, લર્નેડ. વોટ વોઝ બિંગ લર્નેડ ઓર લર્ન્ટ બાય યુ એટ ધેટ ટાઈમ? ક્વેશ્ચન માર્ક રહેશે 10. હુ વોઝ હેલ્પિંગ હર એટ ધેટ ટાઈમ? કોણ તેને તે સમયે મદદ કરતું હતું? જ્યારે હુ વાળું વાક્ય હોય ત્યારે બાય હુમ કરવું. પ્રિય દર્શકો, હંમેશા યાદ રાખો આ રૂલ. જે વાક્યમાં હુ આપેલું હોય ત્યાં બાય હુમ કરવું. બાય પહેલાં સ્ટાર્ટિંગમાં કેપિટલ આવશે બાય, અને હુમ પાછળ એમ લાગશે, હુની પાછળ એમ, એટલે બાય હુમ. હવે કર્મ કોણ છે? હર છે. બાય હુમ વોઝ સી, હરનું થશે સી. બાય હુમ વોઝ સી બિંગ હેલ્પડ એટ ધેટ ટાઈમ? ક્વેશ્ચન માર્ક રહેશે. પ્રિય દર્શકો, તો આ વિડીયોમાં મેં તમને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરી બતાવ્યું, કારણ કે બધા સેન્ટેન્સ એક્ટિવ વોઇસમાં છે. અને ઉપર જે લખ્યું છે ચેન્જ ધ વોઇસ, મતલબ વોઇસમાં બદલો. એટલે તમારે અહીંયા આ તો બધા એક્ટિવ વોઇસ છે, પણ જ્યારે પણ ઇન્સ્ટ્રક્શન આપેલી હોય સૂચના એક્ઝામમાં ચેન્જ ધ વોઇસ, તો સેન્ટેન્સ ઓળખવું. એક્ટિવ હોય તો પેસિવ બનશે, પેસિવ હોય તો એક્ટિવ બનશે. તો ફરીથી આતુરતા સાથે, એક્સાઇટમેન્ટ સાથે વિડીયોની રાહ જુઓ. જો તમે ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમારા માટે દરેક નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન લાવીશ અને દરેક વિડીયોમાં તમને ગ્રામરના ટોપિક એક્સપ્લેનેશન કરાવીશ. તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે.